હા હા પણ તમે ચિંતા ન કરો, પહેલી તારીખ પહેલા છે ને તમારું બધું પેમેન્ટ પતી જાહે. હા હા પહેલી તારીખ પહેલા પતી જાહે. હા હાલો મસ્કા. હા બોલો કોણ? લે મામુ દેવાને જાવન ખબર પડતી? હા હા એ મસ્કો છે ને અહીંયા દુકાને નથી, એનો ફોન ચાર્જિંગ માં પડ્યો છે. લે આ તો દુકાનનો નંબર નથી. એ મસ્કા ખોટું ન બોલતો હો તું. નામુ દઈ દેજે. હાલો હાલો નેટવર્ક નથી આવતું. હાલો એ મસ્કા હું આ ધંધા કરે છો તું? એ ગોકુળભાઈ આ પહેલી તારીખ આવે છે ને તે બધા આમ જો લેણા વાળા ફોન કરે છે મને. હા પણ માલ લાવે ઈ પૈસા દઈ આવતો હોય તો? પણ ગોકુળભાઈ આપણા ગામમાં બધા બાકી લઈ જાય, ઈ મને પૈસા આપે તો હું ના દઉં ને. આ ફોન માં તું ફિકર થી વાત કરતો હતો બરોબર, એને ખબર નથી આ વાયર વાળો ફોન છે જ્યાં આવીને ચાર્જિંગ માં પડ્યો હોય ફોન. એલા હા ઈ તો મેં વિચાર્યું જ નહીં. તો હું પણ ખોટું બોલે, સીધો જ પકડાઈ જા ને. હા 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 એ મસ્કા હા હવે હું કંટાળી ગયો છું હો. કોનાથી? અરે આ જો ને ગગા શેઠ કઈ ઘરમાં ગડવા દેતા નથી, ઉભા રોડે રખડવું પડે જ્યાં હોય ને. એ ગોકુભાઈ તો પણ તમારા બાપાને ઘરે વ્યા જાવ ને. પણ મસ્કા મારા બાપાએ એમ કીધું તું કે જે દિવસે તું આવીશ ને એ દિવસે લગ્ન કરાવી દઈશ એમ કીધું. એ ગોકુળભાઈ જો તમે દિવસે જાઓ તો એ લગ્ન કરાવી દે બરોબર, તો આપણે દિવસે નહીં જવાનું, રાતે જવાનું. એ ભાઈ તો રાતના તોરણ બાંધે એમ છે મારા બાપા, તું હજી ઓળખતો નહીં હોય ને. હા હા ગોકુળભાઈ આમ જો પણ છોકરા જુવાન થાય ને એટલે બાપાને ચિંતા થાય જ તે, અને એમાં તમારી ઉંમર છે ને હવે થઈ ગઈ છે એટલે ચિંતા થતી હોય એની. એ ક્યાં હજી તો 15 વર્ષનો હોય એવું લાગે 20 વર્ષનો. એ ગોકુળભાઈ હવે 21 વર્ષ તો મારા થયા, હું 15 વર્ષના તમે કયો છો? હા હાલ ને તો 35 વર્ષ રાખ દે. 35 વર્ષ? હા પછી અમારા બાપા કે ને આ છોકરી લગ્ન કરી નાખ. એ મસ્કા ઈ કેવી છે ખબર છે? રાતે આમ લાઈટ જાય ને તો ખાલી દાંત જ દેખાય, એટલી તો કાળી છે. રાતની મને બીક લાગે નથી કાળી. આ હાટું જ લગ્ન નથી કરતા, તમારે રેખા દાંત કાઢે ને એટલે. વાંધો નહીં ગોકુળભાઈ. હવે મારે ન્યાય નથી જવાતું ને ગગા શેઠારે માથાકૂટ હાલે છે, જાવું ક્યાં? ગોકુળભાઈ તો એક કામ કરો, તમે ગગા શેઠારે સમાધાન કરી નાખો. હા ઈ વાત હાચી હો મસ્કા, સમાધાન કરી નાખવું પડશે. એક કામ કરો આમ જો તડકાની છે ને એને ઠંડી ઠંડી સોડા પાઈ દો. આ જો લાય 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 એક કામ કરીને મસ્કા નેપાળાની ગોળી આપી દે ને હારે. એ ગોકુળભાઈ તો પાછો વાત બગડશે હો. એટલે પણ મને કબજિયાત છે. કેમ જો ને તો હા ડબ્બા બબ્બા ભરીને રાખે હો, પણ અરે જઈને પી જાય. હા સોડા નાખી. હા હા આ તો કાંઈ વાંધો નહીં, લે હું જાઉં. હા હા ખાતામાં લીક કાઢી જાઓ. હા અંધારામાં દાંત જ બતાય. ચાલ આલુ દીદા. હા તમને એક વાત કહું, બોકુયો છે ને એ બધું કામ કરતો હા બરોબર. નોકર નું કામ શું છે? બધું કામ કરવાનું. તમે કામ કરતા તો આવડતું હશે ને બધું ઘર કામ. તો છે ને લાકડા ફાડવાના છે, લાકડા ફાડી આવો. હે એ લાલુ દીદા. તમે હું મારા ફુવાને કીધું તે રોવા મીડા. મેં કાંઈ નથી કીધું, ખાલી એમ કીધું લાકડા ફાડી આવો એમ. મારા ફુવાને કઈ પૂછવાનું નહીં. હા તમારે ને લાકડા ફાડવા નથી જવું. સાના રહી ગયા, ત્યાં તું રસોઈ બનાય જા, કામ નથી કરવું. હાલો તમારે લાકડા નથી ફાડવા. હા તો લાલુ દાદા રોટલા બનાવતા તો આવડતું હોય છે ને, રોટલા બનાવી નાખો. ક્યારેક ક્યારેક તો તમારે રોટલા બનાવવા પડે ને. એ ગગા છે તારી ઉંમરે મને રસોઈ કરાવો છો? ના 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 ના. એ ગગા છે એ લાલુ દાદા ધીમે 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 ધીમે. મારી આગળ રસોઈ બનાવશો તમે? ના ના હું બનાવી નાખી. ધીરે 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 લાલુ દાદા ધીરે ધીરે. હવે તમારે રોટલા નથી કરવાના. ધીરે ધીરે લાલુ દાદા ધીરે ધીરે. આયો મોઢું લૂછી નાખો. એ ગગા છે તારી ઉંમરે કઈ મારી આગળ રસોઈ બનાવવાની હોય? હાલ કેતો કેતો. બસ ચૂપ ચૂપ બસ ચૂપ. એને લાલુ દાદા તમે કાંઈ કામ નથી કરવાનું. તમ તાર બરોબર એક કાજુ લઈ આવો, હું લાકડા તમ તાર ફાડી નાખું. જા તારી માં લેવા જાવ? ના 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 હું જા રોતા નહીં તમે હો. હા હે ગગા છે તમે જો બહુ તડકો લાગે ને
તો ઘડીક છીએ બેહી જજો હો, પોરો ખાઈ લેજો. હા વાંધો નહીં. હા જાઓ. તો હું શેઠ છું તો એમાં લાકડા ફાડવા જવાનું. બેઠા એમના લાલુ બાબા હા જો ને બેઠો. ક્યાં ગયા કાકા શેઠ? ગાશે તો આમ લાકડા ફાટતા છે. હે હે હા બોલાવો સમાધાન કરી નાખ્યું મેં કીધું. સમાધાન હા તે સોડા લેવો સમાધાન. હા સોડા લાવ્યો મેં કીધું છે ને પી જાવ. હાલે સોબા ગલાસ. ગગા શેઠ ને બોલાવો તો સોડા પાઈ દો ને તો સમાધાન થઈ જાય એમ. પછી આપણે બધાને બાંધવાનું નહીં એમ. હા ઈ લ્યો. સારું કામ કર્યું બોલ. હમણાં આવતા થશે તડકાના. આ પકડો. એનો ગલાસ એ ભરી રાખું બરોબર ને? હા એટલે વાંધો નહીં. હા એ નીચે મૂકી દે તો હા હા હમણાં આવશે તડકાના થાકી જશે ને એટલે. હા હા હે કલર બદલી ગયો. હા હા લાવો આંચા. સોડા પી નાખ્યું એટલે સમાધાન થઈ જાય. હા ગોકુળિયા. હા હા એ કુકરિયા હું આવ્યો તો તને ના પાડીને માર ઘરે નો આવતો યાર. એ કાકા શેઠ સમાધાન કરવા આવ્યો છો? આમ જોવા સોડા લેવો થી આટું પાવા તમને. એ કુકરિયા સમાધાન કરું એક વાત યાદ રાખજે. હું અમને હેરાન કરવા નો આવતો ભાઈ. એ કાકા શેઠ તમે મને હેરાન ન કરતા હું તમને હેરાન નહીં કરું. બસ આ ગામમાં ખાલી રહેવા દેજો. લાલુ બાબાની ઝૂંપડી છે ને ત્યાં હું રહીશ. હવે જ્યાં રહી છે તમ તારે. હા તો કાંઈ વાંધો નહીં. ગોવિંદભાઈ ભેગા. હા હા હું તો હું ને ગોવિંદભાઈ બે એક ઝૂંપડે રહીશું. લાય તો સમાધાનની સોડા પી જઈ લાય જલ્દી. હે મારો ગ્લાસ તો ગગા શેઠ પી ગયા. એક કામ કરું હવે સોડા પીને સાનો સાનો નીકળી જાવ આનથી. હવે મજા આવી ગયા છે. મજા આવ્યો? બસ ગોકુળિયા આમ નામ સમાધાન આપણે હાલે તમ તારે. હવે હું જાઉં. સારું હાલો જાઓ. હે ગગા છે. આતી સડે પેટમાં. હે તો ખાટલે બેસી જાઓ. ખાટલે બેસી જાઓ. હે જાવું છે. જાવું છે જાવું છે. હા તો જાઓ જલ્દી. લાલુ દાદા હું જતા હો. હા હા બતાવો. એ ગગા શેઠ ઉભા થઈ રહ્યો. ક્યાં જાવ છો? એ મસ્કા ચૂંટણીમાં ફોર્મ ભર્યું ને તે ચૂંટણી લડવા જાવ. હે પણ તમારા હાથમાં તો ડબલું છે ને? એ મસ્કા એ મારું નિશાન છે. નિશાન? આ, તું તારું કામ કરીને ભાઈ મને જવા દે રે. હા હા બોલો લ્યો. માણસો કેવા કેવા નિશાન રાખવા મીના. ડબલું? ઓ બાપા ઓ બાપા પેલા જોતો તો હો જોતો મારું ડબલું ધોઈ નાખ્યું. ઓ બાપા ફૂલ પ્રેશર છે પાછું ડબલું ભરવા જવું પડશે. ને આવો આવો ગોકુળભાઈ. એ મસ્કા તને કઈ ખબર કે નહીં? હે હા ગોકુળભાઈ મને ખબર છે. ગગા શેઠે ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને એ નિશાન છે ને ડબલું રાખ્યું. એ મસ્કા હું ડબલું રાખ્યું નિશાન? અરે ઈ અહીંયા પ્રસાર કરવા આવ્યા હતા ડબલું લઈને. હે જો આવ્યા પ્રસાર કરવા. એ ગગા શેઠ ચિંતા ન કરતા તમે છે ને ચૂંટણી જીતશો હો. હું તમને વોટ આપીશ. એ હું વોટ આપીશ? એ કાંઈ ચૂંટણીમાં ફોર્મ નથી ભર્યું. અરે એ મને કીધું ઈ કે મેં ચૂંટણીમાં ફોર્મ ભર્યું નિશાન મેં ડબલું રાખ્યું એમ. એ ડબલું લઈને કેમ રખડે તને ખબર છે? કેમ એ મારા હિસાબે રખડે છે ડબલું લઈને. કેમ તમારા હિસાબે? એ મસ્કા હું તારે નથી નેપાળાની ગોળી લઈ ગયો. હા હા તો મેં ગ્લાસમાં નાખીને ઊંઘી આમ ગ્લાસ તો બી ઉભો ને ત્યાં કાકા શેઠ આવીને પી ગયા ઈ ગ્લાસ. એટલે ઈ ડબલું લઈને રખડે છે. એ ચૂંટણીમાં ફોર્મ નથી ભર્યું નિશાને ડબલું નથી. ઠીક એટલે ડબલું નતા મારે એમ કયો ને. હા ઓ ગોકુળભાઈ ઈ દાજમાં બોલતા હતા. મને લાગ્યું જ તે કે આ ટોન મારે છે એમ. હા તો એ મારાથી ભૂલ થઈ ગઈ. બરોબર. એ લાલુ દાદા એક ડબલું ભરજો તો. એ લાલુ દાદા સોપ સોપ હું ડબલું ભરી સાથે. લાલુ દાદા સોપ. શું કીધું મારા ફુવાને? તારા ફોન મેં એમ કીધું એક ડબલું ભરી તો એમ ખાલી. તમારા હાથ નતા આપ્યા હાથે ભરી લો ને. હા હા કાલે કીધું છે. ઓ બાપા હું ડબલું ભરી આવીશ હવે લાલુ દાદા. ઓ બાપા
ભાઈ ઈ પવનના પડીકા ઉડશે જ તે પકડતા નહીં. એ મસ્કા આ તો ઉડીને આયા પડી ન જાય ને એટલે મેં કીધું થોભી રાખું નવરો સૌ તો. પણ ગોકુળભાઈ આ ગગા સિટી ચૂંટણીમાં ફોર્મ નથી ભર્યું બરોબર, તો પણ તમે ફોર્મ ભરી દો ને ચૂંટણીમાં. એ મસ્કા જ્યાં ચૂંટણી હોય કે નહીં ત્યાં પૈસાની પાર્ટી હોય ત્યાં મને ચટણી વેચવાય કોઈ નથી રાખતું, તો ચટણીમાં કોણ મને ઉભો રાખે? એ પણ આપણે ક્યાં ચૂંટણીમાં ઊભું રહેવાનું છે? તો આપણે તો ચૂંટણીમાં ઊભું રહેવાનું છે ને. ચૂંટણી તો આપણે ભૈજા રખાવાની છે. હાલા ચટણી નહીં ચૂંટણી. હા 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 એમાં નો મસ્કા ફોર્મ ભરાય. એ કોણ ઘરે ઘરે લોટ માંગવા જાય? એ ગોકુળભાઈ એલા લોટ નહીં વોટ વોટ. વોટ? હા મને તેમ કે બાજરાનો લોટ માંગવા જાતા છે ઘરે. ના 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 એલા બાપા કીડી ખોડી. ઓ બાપા ક્યાં કીડી કાઢી મસ્કા તને? વાહ હા માં ગોકુળભાઈ. એ મસ્કા હું ઊભો છો, મારું ડબલું ઢોળી નાખ્યું જોતો. હાથે ગગા છે ખાલી ડબ્બુ ઢોળવાનું છે હો, તમને કીડી નથી કવડી, કીડી તો મને કવડી. હા આને કેટલું દુઃખ થયું પાણી ઢોળાનું એમાં તમને. બસ ધ્યાન તો રાખતો હો. લે હવે મારે અહીંયા તમારે હું ધ્યાન રાખી કે કીડી કવડી કે અહીંયા ધ્યાન રાખવું? એ ગોકુયા હા તારી સોડા પીધી ને પછી મારે પ્રેશર વીતું હો, ધ્યાન રાખજે તું. હવે ડબલું ભજ્યું. સમાધાનની સાપ. એ મસ્કા જોતો મારે ધમકી આવી હવે ગગા શેઠ ને, હવે શું કરવું? હવે નહીં ગોકુળભાઈ ખાલી ધમકી તો આવી છે, કીડી તો નથી કવડી ને, કીડી તો મને કવડી. હા હા તારે એવું લાગે ને તમે દવા લઈ આવજે એટલે હું છે ને રૂજ વળી જાય કીડી કાઢીને. હે ગોકુળભાઈ આ કીડી કવડે એની દવા આવે? એટલે ડોક્ટર તો ઢગલો હોય. વાંધો ને કઈ ખોટો ખર્ચો નથી કરવો, ઈ તો પાછું મટી જાહે. હા તો 2 દિવસ દુખાવો થાય તમ તારે. 2 દિવસ દુખશે? હા બળેતરા થાય ને. વાંધો નહીં સહન કરી લેશું. એ ગગા છે હું ઘડીક આમ ડબલું લઈને જાઉં, ઘડીક આમ ડબલું લઈને જાઉં, પેલા પાણી ભરવા જાઉં, પછી પાણી ઠેલવા જાઉં, પાછું પાણી ભરવા જાઉં, પાછું ઠેલવા જાઉં. નાના છોકરાને જેમ હું રમો છો. એ લાલુ દાદા આમ જાવું ને તી પાણી ભરવા જાવ, 2 ફેરી પાણી ઢોળાઈ ગયું. એ ગગા છે મેં પાણી નથી ઢોળ્યું. એ લાલુ દાદા સૂપ ખાવ ને, સૂપ ખાવ ને. એમ કોણ મારે પ્રેશર છે તમે સૂપ ખાવ. એ લાલુ દાદા સૂપ ખાવ ઓલી સાંભળી જશે ને તો મને ખીજાશે. એ લાલુ દાદા તમે સૂપ ખાવ, હું પાણી ભરી આવીશ. હે ગગા છે તમારે જાવું છે ને, લાવો હું તમને પાણી ભરી આવી દઉં, લાવો. એ લાલુ દાદા હવે પાણી ભરવા નથી જવું, હવે જવાય ગયું. હે